મહેસાણા મહાનગરપાલિકામાં પણ અધિકારીઓની કથિત મનમાની અને પ્રજાના ટેક્સના પૈસાનો ધુમાડો થતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે। મનપાના અધિકારીઓ અને સત્તાધીશો નિયમોને નેવે મૂકીને નક્કી કરેલા બજેટ કરતા અધઃ બે ગણા વધુ રકમનો ચા નાસ્તો અને ભોજન ઝાપટી ગયા હોવાનો ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। મહેસાણાના મનપામાં આ સુવિધા માટે માત્ર 5 લાખ રૂપિયાનું બજેટ મંજૂર કરાયું હતું, જેની સામે નિયમોનો ભંગ કરીને રૂપિયા 12 લાખનો તોતિંગ ખર્ચ કરી નાખવામાં આવ્યો છે। આ સમગ્ર મામલામાં ગીતાંજલિ ડેકોરેટર્સ અને સપ્લાયર્સ નામની એજન્સી પર મનપાના અધિકારીઓ કેમ આટલા મહેરબાન છે તે એક મોટો સવાલ છે। બજેટની મર્યાદા વટાવી જવા છતાં કયા નિયમોના આધારે ગીતાંજલિ એજન્સીને વધુ 1 વર્ષનું એક્સટેન્શન આપી દેવાયું તે બાબતે રાજકારણ ગરમાયું છે। સ્થાનિકો અને જાગૃત નાગરિકો દ્વારા એવી માંગ કરવામાં આવી રહી છે કે જો આ એજન્સીના તમામ બિલોને ચૂકવણીની તટસ્થ તપાસ કરવામાં આવે તો આખી સચ્ચાઈ અને મોટો છબરડો બહાર આવી શકે છે। તો આ સાથે અમારા સંવાદદાતા મનોજ યોગી ફોન લાઈન પર જોડાયા છે। જી મનોજ, આ કથિત ગેરરીતિનો મામલો સામે આવ્યો છે, શું છે આ મામલે સમગ્ર વિગત? જે વાત કરવામાં આવે તો જે મહેસાણા તાલુકાના જે મનપા છે તેમાં જે રાજકોટમાં જે બનાવ બન્યો હતો તે મહેસાણા અધિકારીઓનો વિદ્યુતદાર જે નગરપાલિકા કહેવાય તેમાં 5 લાખના બજેટમાં 12 લાખનો ચા નાસ્તો તેમજ ભોજનનો ઝપાટો બોલાવી દેવામાં આવ્યો છે તેવું લાગી રહ્યું છે। મહેસાણા જે મનપા છે તે નિયમો નેવે મૂકી અને જે ગીતાંજલિ જે એજન્સી તે છે તેને આટલી બધી મહેરબાની કેમ? પ્રજા ટેક્સના પૈસાના ધોવા નીકળી રહ્યા છે તેવા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે અને નક્કી કરેલા જે બજેટ છે તેના કરતાં પણ વધુ બજેટ ફાળવવામાં આવ્યું છે। તેને લઈને જે ગીતા એજન્સીની કયા કારણોને આધારે આ જે બજેટ આપવામાં આવ્યું તે બાબતે લોકો અનેક સવાલો ઉભા કરી રહ્યા છે। જી મનોજ, આ સમગ્ર મામલે મનપાના કમિશનર કે સત્તાધીશોનું કોઈ સ્પષ્ટતા સામે આવી છે? જી વાત કરીએ તો જે મનપાના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે દીપકભાઈએ એવું પણ કહ્યું હતું કે આ બાબતે અમે કોઈ પણ ચોખવટ કરી શકતા નથી કે આ કઈ રીતના થયું, પણ હવે એ તપાસનો વિષય થઈ જશે એવું કહી રહ્યા છે। જી મનોજ, જો ગેરરીતિ સાબિત થશે તો જવાબદાર અધિકારીઓ સામે શું કાર્યવાહી કરવામાં આવશે? એવું જાણવા મળ્યું કે જે કોઈ પણ અધિકારી હોય જે આમાં સામેલ હશે તો તેના ઉપર જે કાયદેસર જે કડક પગલાં છે એના ઉપર કાર્યવાહી થશે અને એમના ઉપર એક્શન પણ લેવામાં આવશે। જી મનોજ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો મહેસાણાના મનપામાં પ્રજાના ટેક્સના નાણાંનો ધુમાડો, 5 લાખના બજેટ સામે 12 લાખનો નાસ્તો, અધિકારીઓની મનમાની સામે ઉઠ્યા સવાલો, નિયમો નેવે મૂકીને એજન્સીને અપાયું એક્સટેન્શન, ગીતાંજલિ ડેકોરેટર્સના બિલોની તપાસની ઉઠી માંગ। મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળેલી, જેમાં ગત સભાના પ્રોસિડિંગ સહિત ટોટલ 8 મુદ્દાઓ મંજૂર કરવામાં આવેલ છે। એમાં નગરપાલિકામાં જે ગીતાંજલિ ડેકોરેટર્સનું 5 લાખથી વધુ ખર્ચનું બિલ હતું